ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? જો મજા જ હશે એવી ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ મજામાં છું. તમારા બધાની દુઆઓથી અને પરમાત્માની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. તો ચાલો, સૌનું સ્વાગત કરું છું આ નવા એક વ્લોગની અંદર. નવી સરસ મજાની સવાર પડી ગઈ છે. સવારના પોરમાં મસ્ત એવા દીવાબત્તી થઈ ગયા છે, અમૃત વેળા થઈ ગયા છે, ઘરમાં એકદમ પોઝિટિવ વાતાવરણ થઈ ગયું છે. આજ મેં વ્લોગ બહુ મોડો શરૂ કર્યો હતો કારણ કે સવારનું કાંઈ શૂટ કર્યું જ નહોતું. તો ચાલો અત્યારે દિવસની શરૂઆત કરી દઈએ નાસ્તાથી. અને આજે ભાખરી નથી બનાવી, રાતની થોડીક રોટલી જ પડી હતી. તો સાક્ષી કે મમ્મી એટલું જ કરી નાખો ને, કારણ કે દિશાને ખાખરા ખાવાના હોય અને સાક્ષી અને કિશનને ખાવાનું હોય. ખાલી નિખિલ આજ બહારગામ ગયો છે ને મારે ફ્રૂટ ખાવાનું હોય. તો સાક્ષી કે આજે ભાખરી નહીં કરતા મમ્મી, જે પડ્યું છે ને એ ખાઈ લેશું બધા જ. તમે કીધું કંઈ વાંધો નહીં. અને હું સાક્ષીની સાથે જ નાસ્તો કરવા બેસી ગઈ. ને મેં એક એપલ ખાધું અને સાક્ષીને મસ્ત એવા મેં રોટલીને વઘારી દીધી ચેવડાની જેવી. એટલે સરસ મજાની એ લોકોએ નાસ્તો પણ કરી લીધો અને મેં પણ કરી લીધો. ચાલો હવે તાનુબેનનો નાસ્તો બનાવું છું. તાનુબેનને આજે સફરજન ખવડાવવાનું છે ને, એક એપલ. તો એનું મસ્ત મેં રવામાં ઉકાળી દીધું છે, રવો ઉકાળી દીધો છે અને એની અંદર નાખી દીધો છે એક એપલ. એક નહીં પણ અડધું ફાડું એપલ એમાં જાય. તો ચાલો, બેનનો નાસ્તો તો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. સાથે સાથે ગોળા બેડા પણ કરી લઈએ. એને આજ મસ્ત અમૃત વેળા થઈ ગયા, એકદમ પાવરફુલ થઈ ગયા. એને મારું મન પણ એકદમ ફ્રેશ થઈ ગયું અને ઘરનું વાતાવરણ પણ એકદમ ફ્રેશ થઈ ગયું. જો ધાનુબેન હજી સૂતા હશે, દિશા પણ હજી સૂતી છે. હજી વાગ્યા છે 9:15. તો ચાલો હવે મારી દિનચર્યા શરૂ થઈ ગઈ છે. દિનચર્યા તો વહેલી સવારની થઈ ગઈ. આજે હું 4 વાગે ઉઠી હતી અને 4 વાગે જ હું બેસી ગઈ હતી, તરત જ બેસી ગઈ હતી. એટલે મસ્ત એવા પાવરફુલ અમૃતવેળા થઈ ગયા. જો આપણા માટે પણ આપણે ટાઈમ કાઢવો ખૂબ જરૂરી છે. જે આપણી ઈચ્છા હોય, જે આપણને ગમતું હોય એ કરવું ખૂબ જરૂરી છે. ને અત્યાર સુધી તો આપણે પરિવારને જ ટાઈમ આપ્યો, આપણા બાળકોને જ ટાઈમ આપ્યો. એને આપણે અને આપણા પતિ એ બંને થઈને, એને મા બાપ બંને થઈને બાળકો માટે થઈને શું નથી કરતા એને. પરંતુ એક પડાવ એવો આવે છે કે જ્યારે ખુદનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો ખુદનું ધ્યાન રાખતા સવારના પહોરમાં આપણને જે ગમતું હોય એ આપણે ક્યારેક કરી લેવું જોઈએ. હું તો રોજ કરું છું. અમૃતવેળા મને બહુ જ ગમે. અને જ્યારે મારા હસબન્ડ હતા ને તો એમને પણ ખૂબ જ ગમતું. એને સવારના પહોરમાં ઉઠવું વધારે ગમે, અમૃતવેળા કરવા ગમે, એને ચાલવા જવું ગમે, રનિંગ કરવું ગમે. એને બહુ જ મજા આવતી. અને મને પણ એમનો સથવારો હતો ત્યારે મને પણ બહુ મજા આવતી. અત્યારે મેં થોડીક તકલીફ થાય પણ મેં મારું જીવન અત્યારે એકદમ સેટ કરી દીધું છે. અને હું પણ પહેલાંની જેમ જ અત્યારે અમૃતવેળા કરું છું અને મારી જાતે જ મારું ખુદનું ધ્યાન રાખું છું. અને મને બાળકો કે પણ મમ્મી આટલી બધી વહેલી ઉઠીને કોઈક દિવસ તો તબિયત બગાડી દઈશ. અને આજે થયું પણ છે એવું કે આજે મને થોડીક સુસ્તી જેવું લાગે છે, નબળાઈ જેવું લાગે છે શરીરમાં. મસ્ત બીજું તો કાંઈ છે નહીં. બસ મારો આ રૂટીન આજે ચેકઅપ છે, જે ચેકઅપ કરાવવા માટે થઈને આજ જવાનું છે. બપોર પછીનું એપોઇન્ટમેન્ટ આવી છે. તો ચાલો હું જઈ આવીશ બપોર પછી. પરંતુ અત્યારે જો એને આજે કાંઈ એટલો બધો નાસ્તો બનાવ્યો નથી, એટલે કિચન એટલું બધું કાંઈ પેલું મેશી બન્યું નથી. પરંતુ તોય રોજની નિયમ છે એટલે રોજ સફાઈ કરવી જરૂરી છે. એને પાણીથી એકદમ મેં સાફ કરી નાખ્યું, કારણ કે બપોરે બાબાનો ભોગ બનવાનો હોય એટલા માટે સવારનું કિચન એકદમ ક્લીન હોવું જરૂરી છે. અને બીજું કે પ્લેટફોર્મ ઉપર બહુ ઝાઝી વસ્તુ રાખવી આપણને ગમે નહીં. એને ખાલી બસ એક બાજુ ગેસનો ચૂલો અને એક બાજુ માટલું, બસ બીજું કાંઈ જ નહીં. એને એક ખાટલી પડી હોય વાસણ માંજવાની, કે એની અંદર આપણું શાકભાજી ધોયેલું કે આ તે કે એવું કાંઈક રાખતા હોઈએ. બાકી બીજું કાંઈ જ નહીં. પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું હોય ને તો આખું ઘર એકદમ ચોખ્ખું દેખાય. કદાચ મેશી થોડુંક પણ પડ્યું હોય ને પણ કિચન તમારું ચોખ્ખું હોય ને તો આખું ઘર તમને ચોખ્ખું લાગે. તો સવારના પરમાં જુઓ, ચોખ્ખાઈ રાખવી ખૂબ જરૂરી છે, તનને અને મનને અને ઘરને પણ. હેને જો આપણે તનને તો રોજ નાહી ધોઈને તૈયાર કરી દઈએ છીએ અને ઘરને પણ સાફ કરી દઈએ છીએ, પરંતુ મનને પણ અંદર જેટલો કચરો ભર્યો છે ને એ બધો જ સાફ કરી દઈએ. ને
ઘણું બધું ભર્યું હોય મનની અંદર પણ. અને જેવી રીતે આપણે આ કચરો કાઢીએ છીએ ને બહાર ફળિયાનો ત્યારે કચરો કાઢવાનો, તો એવી જ રીતે આપણે આપણા મનની અંદર પણ ઘણો બધો કચરો ભરાયેલો હોય હે ને. કોઈ કે આમ કીધું, કોઈ કે આમ કીધું, કોઈ કે આમ કીધું, કાંઈ કોઈ કીધું નથી એને. સૌના કર્મનો ભાગ ભજવે છે એને, પોતપોતાના રોલ સૌ ભજવે છે. અને એ વિચારી અને આપણે બહાર નીકળી જઈએ ને, આવા વિચારોથી બહાર નીકળી જઈએ ને, તો આપણું મન ઓટોમેટિક ફ્રેશ થઈ જાય. અને જો નેગેટિવ વસ્તુ વિચારશો ને તો મન આખો દિવસ નેગેટિવ જ વિચાર કરશે. અને સવારના પોરમાં જો પોઝિટિવ વિચાર હશે ને તો ઓટોમેટિક આખો દિવસ પણ પોઝિટિવ થઈ જશે. એટલે એવી ખરાબ વિચાર ન કરી અને એકદમ મસ્ત એવા વિચાર કરીએ કે ભગવાને કેવું સરસ મજાનું જીવન આપ્યું છે આપણને. એને આપણા 2 હાથ છે, પગ છે, કાન છે, નાક છે, એને સરસ મજાના આપણે સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એને દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે જેની પાસે એટલું તંદુરસ્ત શરીર નથી હોતું, છતાં પણ એ લોકોને જીવન જીવવાની ઈચ્છા હોય છે. અને આપણે એને નાની વાતની અંદર ભગવાનથી ખફા થઈ જઈએ છીએ. નહીં હે ને, પોઝિટિવ હંમેશા વિચારીએ, ભગવાનનો પહાડ માનીએ કે ભગવાન એને ધન્યવાદ, થેન્ક યુ ભગવાન કે તમે મને આવું સરસ મજાનું જીવન અને આવું સરસ મજાનો પરિવાર આપ્યો કે જેની વચ્ચે હું મારો આ અંતનો સમય વિતાવું છું, અને એ પણ ખૂબ સરસ રીતે. અને ચાલો મેં વાતોમાં તો સરસ મજાનું ફળિયું વાળી નાખ્યું. આજે કાંઈ બહુ એટલું બધું ઘરની અંદર કામ દેખાતું નથી, કારણ કે સાક્ષીબેન બધું જ કામ કરીને ગયા છે. અને બહારનું ફળિયું પણ એક વાળવાવાળા બેન આવે છે, અને આજ બધું સરસ મજાનું સાફ કરીને ગયા હતા. જોધાનુબેન પણ ઉઠી ગયા છે, અને 9:30નો સમય થઈ ગયો છે અત્યારે. ધ્યાનુબેન ઉઠી ગયા, દિશાબેન પણ નાહી ધોઈને નીચે આવી ગયા છે. અને જોધાનુબેન એને હું બાબાના ગીત વગાડું છું તો ધ્યાનુબેન પણ સાંભળે છે, ગીતો વાગે છે એ. અને બાળકોને જેવું શીખીએ ને એવું બાળકો પણ પાલન કરે અને એવું શીખે હે ને. તો જો એ પણ જે કરે છે. અત્યારમાં આજ મકાઈવાળા ભાઈ આવ્યા હતા, તો મેં અત્યારે જ મકાઈ મૂકી દીધી. એ ભાઈને જ કહી દીધું છે કે તમારે જ મકાઈને ઉપર ચડાવી દેવાની. અને જો એના ફોફા નીકળાતા એ બધા ગાય પણ ખાઈ જાય છે. ચાલો 2 દિવસ તો આ વેફરને સૂકવવી જ પડશે હે ને. અત્યારે વાગી ગયા છે 10:30, કારણ કે મેં વાસણ કરી નાખ્યા, કપડાં સૂકવી દીધા, ઘણું બધું કામ કરી નાખ્યું. અને દિશા હવે ધાનુનું કામ કરે છે, ત્યાં સુધીમાં ચાલો હું વેફર ઉપર સૂકવી દઉં, કારણ કે તડકો એટલો બધો થઈ ગયો છે ને અત્યારે. અને એટલે બહુ તડકો લાગે છે ને, માથું તો તપે જ છે. મેં તો જો આખી ચૂંદડી જ માથે નાખી દીધી ભીની કરીને હે ને. તો ચાલો સરસ મજાની વેફર આ તો એકદમ સુકાઈ જ જશે. અને કાલના દિવસે આપણે ડબ્બામાં ભરી દઈશું હે ને. લીમડાના પાન હું સામેથી તોડી આવી છું, અને એને આજે આખો દિવસ તડકામાં ધોઈને સૂકવી દઈશું, અને કાલ ડબ્બામાં ભરી દઈશું અને વેફરને એકદમ મસ્ત પેક કરી દઈશું. કાલ હું તમને દેખાડીશ કેવી રીતે હું પેક કરું છું એ. તો ચાલો મસ્ત એવી વેફરને આજે પણ સરસ મજાની સૂકવી દઈએ. સાંજ પડશે એટલે સુકાઈ જશે. અને 6 વાગે ને 5:30-6 વાગ્યા સુધી હજી તડકો હોય છે, તો ત્યારે લઈ લેવાની. નહીં તો પછી છે ને ઝાકળ આવે રાત્રે, તો ઝાકળ પડવા દેવાની નહીં. ચાલો કપડાં ક્યારના સુકાઈ ગયા છે, તો કપડાં લઈને જ હવે નીચે જાઓ. હવે રસોઈ કરવાની બાકી છે, ચાલો ફટાફટ રસોઈ કરી નાખું. શું છે એ જોવા દે તો મને. એ અહીંયા આવતો માર કાન્યો એ આયા કાંગો મદાન અહીંયા આવો દેખો. કાનો અહીંયા આવો કાનો. ચાલો કાકડીનો છે, આમાં ભાત છે, આ ધાનુબેનનું શાક છે. ધાનુબેનના શાકની અંદર કોથમીર નાખી દઈએ. બધાનું શાક છે. એ આયો.
ચાલો, સરસ મજાની રસોઈ એકદમ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે સૌથી પહેલાં બાબાને ભોગ ધરાવી દઈએ અને બાબાની થાળી સજાવી દઈએ. અને આજે બનાવ્યું છે બટેટાનું શાક, ભાત અને સલાડ, અને બસ બીજું કાંઈ નહીં આજે તો. ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ. ચાલો ત્યારે આજે તો ખૂબ વહેલી રસોઈ કરી નાખી હતી, કારણ કે રસોઈમાં આજે બીજું કાંઈ કરવાનું નહોતું, ખાલી શાક અને ભાત જ કરવાના હતા. અને નિખિલ પણ આજે છે નહીં, એ પણ આજે ગયો છે રાજકોટ. તો હજી એ આવ્યો નથી, કાલનો ગયો તો હજી નથી આવ્યો. તો ચાલો આજે તો સિમ્પલ રેસીપી છે. તો ચાલો બધા જ જમી ખાઈ અને સૂઈ ગયા, અને ઉઠીને દિશાબેને બનાવી નાખ્યું માખણ. ને કેટલા દિવસથી માખણ બનાવું કરતા હતા, રોજ બહાર કાઢીએ અને પાછું ફ્રીજમાં મૂકી દેતા હતા. આજે ફાઇનલી દિશા કે લાવો મમ્મી હું બનાવી શકીશ, તો એ માખણ બનાવે છે અને હું ધાનુને લઈને બહાર બેઠી છું. અને તો દિશાએ મસ્ત એવો વિડીયો ઉતાર્યો છે માખણનો, એવો મસ્ત એવો માખણ એ બનાવીને રેડી કરી દે છે. જો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ જરૂર કરજો. જુઓ છો તમે બધા જ, પરંતુ સબસ્ક્રાઈબ કોઈ કરતા નથી. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. એને આગળ જે બેલ આઇકન છે ને, બેલ આઇકનનું નિશાન, એ જરૂર પ્રેસ કરજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.